ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અત્યારે અમે બનાવી રહ્યા છીએ પનીરનું શાક ને રોટલી. આ છે ગ્રેવી છે અને હવે પનીરનું શાક બનાવી છે અમે. હમણાં કેમેરામેન આવે એટલે બધું બતાવશે તમને કે કેવી રીતના પનીરનું શાક બને એવી રીતે. ડુંગળી કેમ ના નાખી? વઘારતી જઈ તો શું કરે? અરે રે મન તો એમ કે વઘાર ગાય જો આ પનીરના શાકમાં ડુંગળી અને ટમેટો જાજુ. અરે રૂકના ભાઈ દિખા દે. અને આ મિક્સરમાં ગ્રેવી કરી છે. આ ડુંગળી છે નાર્યું અને પછી અને મસાલો આદુ અને શેકે છે. અને મરચું આવી છું માખણ લેવા માટે. અને દહીં લાવવાનું હે ને મીડિયમ જ રાખાવતી તું મને કઈ કઈ એવું નહીં બંધ થઈ જાય પછી. ગાઈસ પનીર થઈ ગયું છે અત્યારે. અને ઓલું શું નાખ્યું બોલ ગાઈસ કે દહીં અને માખણ નાખ્યું છે. દહીં દેખાય હા નહીં ઘરે જવું હવે બગાડશું આપણે. મેં સમાર્યા હતા કાપી. આમાં સારું જલ્દી તરતર થઈ જાય. તેલ આવી માખણ રહી ગયું હતું ને. હવે વઘાડશું. નાખી દે. મારે એવું થયું તું વઘારનું મેં તો જડથી નાખી દીધું. પછી એને થોડીક વાર રાખી લીધી. પીરી ડોગરી થઈ જાય ને તો શાકનો સ્વાદ સારો આવે. આપણે ઓલું ચાંદ્યું બાકી
બે ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું. અને આ મસાલો નાખવાનો છે. હું તો હવે નાખશે બધું. કાલા લીલા મરચાં રહી ગયા. રિયાજ નહીં હાથી ગલ્લો બોલી કાલે ભૂલી ગયા હતા તું વેલા ગલ્લો હવામાં ચા પીતા પહેલા બોલવામાં ડુંગળી આખું તેલ ચૂકી લીધું. તે બંકા દીધું શું તે? હવે આપણે નાખશું ગ્રેવી. અને મરચાં ના નાખ્યા નાખવું ખોલી આપણે. પર એને બોન પાણી નાખવાનું હરખરી હલાવજો જે પાણી ને કરી ચોટી જાય ને પછી મસ્ત બન્યું. બસ આ બ્લોક કાલ કરતા બહુ મોટો થવાનો. આ શું છે? ધાણા જીરું 1 જ ચમચી નાખ. હલા મસાલા જો જોયું વઘાર ઉપરથી જ ખબર પડી જાય કે પનીરનું શાક કેવું બનશે. હવે આલા દેખાડ દે, ઓલા દેખાડ દે. તેલ કે આ કે દેખાડ દે મસાલો રાખજો. તેલ તો એ તો બધું છે મસાલો દેખાડ દે. આ એક જ જીરું લઈ લેવાનું. અરે આ મસાલો નહીં નાખવાનો. પહેલા પનીર નાખવાનું પછી મસાલો નાખવાનો. લાવો હવે. અમે જે ના કામના હોય ને વાહણી બધું મેળ દે એટલે ખાવે. એટલે પણ ઉભા રાખશું આમ કેવું થાય ખબર? 5 ના ને આ તો હાર ગાહન ભાઈ. હવે આપણે નાખશું માખણ. દહીં કાઢી. એ વાટકીને પડ્યું. ત્યાં લાવવું પડશે. પાણી થઈ ગયું. દે તો પાણી જ થાય લગભગ. ઓ લગભગ શું હજુ એક ચમચી નાખ દે, મસ્ત લાગે ખાટી મીઠી પનીર. હા તો લેફ્ટ આજે હલાવા તો હવે આપણે નાખશું પનીર. દહીં નાખી દીધું હમ આટલું દો નાખો દેવાનું. આ ચડી જાય ને. દહીં તો રહી ગયું નાખ દો. બસ યાર બસી પ્લાસ્ટિક
ખબર ના પડે. મેં કીધું શું બરાકું પ્લાસ્ટિક બરે ગરમ હોય ને એટલે જલ્દી ફરી નાખ દે એટલે પાણી ભરે યાર પહેલાં મસ્ત થઈ જાય. સેજ જાડું થઈ જાય ને કઈ મજા આવશે. જાડું થાય. હવે મસ્ત બ્લોક થવાનું જોઈએ. કલર મસ્ત આવે છે. લાલ લાલ સુગંધ મસ્ત આવે. હજુ તો પનીર બનશે તાર તો ચેવું થશે. હેડો મેલ દો ઘડીક બ્લોક મેલ દો ટાંકીને. ગાઈસ હવે અમારું પનીરનું શાક બની જ ગયું છે. તો અમારું પનીરનું શાક અત્યારે બની ગયું છે. પનીરનું શાક જો બની ગયું છે આને બતાવી મેં જ વઘાર્યું છે. જો કે પનીરનું શાક અમને આટલું બધું એવું અમને એવી ખબર નથી કે આટલું સારું બનશે, પણ જો કે અમારો પહેલો પ્રયત્ન હતો એટલે અમારા પ્રયત્ન પ્રમાણે તો મસ્ત જ બન્યું છે. અને જો આ કાકી રોટલી બનાવે અને જો આને પણ હે ને આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીનું શાક બનાવી. હેડો બતાવું હેડો. તો જો અમે આવી ગયા છીએ. હવે અમે બતાવશું કે શાક જેવું બનાવીએ આને. અને ડુંગળીનું ભરેલી ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે. હું તમને બતાવું છું. ભરેલી ડુંગળીનું શાક છે આને બનાવી છે. એમ કે ડુંગળીનું ભરેલી ડુંગળીનું એને શાક બનાવ્યું છે. આમ મેડમે અને મેં પનીરનું શાક બનાવ્યું છે. જો અહીંયા છે ને અત્યારે રોટલી કરે છે. અને તમને અમારો જે આ બ્લોગ છે પનીરનું શાકનો તમને પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા. અને અત્યારે બાય.